હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. બધાને જય સ્વામિનારાયણ, જય માતા. તો ગુડ મોર્નિંગ. આપણી તો કેન્ડી થઈ ગઈ છે, પૂજા કરી લીધી છે મસ્ત મજાની, અને ચા નાસ્તો બી મોર્નિંગનો કરી લીધું છે. તો કેટલા ટાઈમ પછી મેં બ્લોગ ચાલુ કર્યું છે, તો પ્લીઝ પરથી સપોર્ટ આપજો અમને બ્લોગ, કેમ કે વચ્ચે થોડું મેં બંધ કરી દીધું, ટાઈમ મળતો નહોતો, વેકેશન પડી ગયું લીધું, તો થોડું મોડું થઈ જતું તે બ્લોગ ઉતારતી હતી. પણ આજથી મેં કીધું મારે બ્લોગ ઉતારવો છે, તો બ્લોગ મેં ચાલુ કર્યું છે. તો ચલો હવે આપણે જમવાની તૈયારી કરી રહ્યા, અને હજુ તો બધા સૂઈ રહ્યા છે. ઉઠે પછી કામની ચાલુવાત કરીએ. અને અહીંયા અમારા હનુમાન ચાલીસા એ લોકો ઉઠ્યા છે, તો સાંભળતા કાનમાં હનુમાન ચાલીસા મોર્નિંગમાં સંભળાય. તો જો હું બતાવું ગયા છે રાતે 12 વાગ્યા સુધી. આ બીજું બીએ તો પિક્ચર જોયું છે, અને મસ્ત મજાની આપણી ઉમરા પૂજા કરી દીધી છે. અને આ છે વાતાવરણ, અને અમારે અહીંયા પાણીની લાઈન છે. પાણી જતું રહે છે મોર્નિંગમાં, સવારમાં 6 વાગ્યાથી પાણી ચાલુ કરે કરી. અને અમે કંઈક નવું કર્યું છે, તમને વચ્ચે બતાવીશું અમે શું નવું ચાલુ કર્યું. તો અમે લોકો આ કિચનમાં રસોઈ બનાવી રહ્યા છીએ. તો અમારા છોટું કુકરમાં ગવાર બટાકાનું શાક બનાવ્યું, અને આમાં છે દાળ ભાત. તો વાગી ગયા છે 10:30 તો રસોઈ બસોઈ થઈ જાય પછી આપણું કામ કરી, પછી અમે કંઈક નવો બિઝનેસ ચાલુ કર્યો છે. વેદુ બતાવજે અપડેટ અમારો. વેદુભાઈ અમારા મોબાઈલ રમી રહ્યા છે. તો શું કરો છો? મોબાઈલ રમો છો? માથું બાથું ઓળાય નહીં, માથું કદી નહીં ઓળાવ ને. તો ચલો બતાવો અમે એ નવો બિઝનેસ શું ચાલુ કર્યું. આ મેં ડ્રેસનું ને એનું ચાલુ કર્યું છે. રીલ્સ બનાવી છે. શું નામ આપ્યું છે આપણે? ઉમા ક્રિએશન નામ આપ્યું છે અમે. તો એની ઇન્સ્ટામાં આઈડી બનાવ્યું છે, તો એમાં ફોલો કરજો. તો નવી નવી અપડેટ અમે મૂકતા રહીશું, તો એમાંથી તમે ઓર્ડર કરી શકો છો, અને મેસેજ બી કરી શકો છો કેટલી પ્રાઇસ રાખી છે. તો ચલો હવે આપણું કામ કરી લઈએ, પછી મળીએ. લોકો જમવા બેસી છે. મમ્મી ત્યાં ઉપર રબેલ સાફ કરીને બેસે જમવા. જમવામાં અમે જમવા જ્યારે મમ્મી બેસે પીવાય, તો મમ્મી પાણી આપી દે ને મસ્ત મજાનું. પાણી પીવા મને પીવા. હેલો ફ્રેન્ડ, વાગી ગયા છે 6:45, અને
બધાએ ચા બા પી લીધી છે અને અહીંયા રવિ બેસી ગયા છે બતાવું જો હું તમને. ચલો મેંગો ખાવા. તો વેદુભાઈ માટે કેરી સમાર દીધી છે અને આ ગોટલો ચૂસવાની તો કેટલી મજા આવે. કેરી ગોટલો ચૂસવો છે? આ ગોટલો ચૂસવાની એટલી મજા આવે ને. તો વેદુ શું કહેશે તાર જ કેરી ના પણ પછી છેલ્લે આવવાની. તો કેરી બેરી સમારી મૂકી દીધી છે. આવશે એટલે સીધો માગશે એટલે ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દઈએ આપણે. તો ત્યાં સુધી આપણો મોબાઈલ થોડો ચાર્જિંગમાં મૂકી દઈએ આપણે. પછી બીજો બ્લોગ ઉતારતી દઈએ. હેલો ગાઈસ, અત્યારે શામ થઈ ગઈ છે, સાંજ પડી ગઈ છે અને થઈ બી ગઈ છે. હવે 7:30 થવા આવ્યા છે અને મમ્મી અહીંયા લોટ અને ભાખરી કરે ને, ભાખરીની તૈયારી કરે છે. અમે અહીંયા કપડાં વધી દીધા પોચવારે એમ તો અમે જોઈ લો. હવે આપણે પાણી ભરશું. હવે પાણી ભરીને આપણે પછી આમાં નાખી દઈશું સાઈડમાં. અને એ લોકો બહાર ગયા છે. હવે ટાઈમ થશે પછી આપણે ટ્યુશન, પછી આપણે એકેડેમી જવાનું છે. બહાર આપણી પાસે દુકાનમાં બેઠી છે, ત્યાંથી આપણે હું તમારે આપણે ગયા બહાર અહીંયા દુકાનમાં ઊભી છે આપણી મેનેજરના જેમ. આપણે ખાલી મોબાઈલ અને પેલું આપી દેવાનું પાણી, એ બધું કામ આપી દેશે અને ખુશીમાં બેન કરી નાખશે. તો પહેલાં મમ્મી બનાવો 7:30 થઈએ પછી નીકળીએ. 7:35 ના 35 થાય તો ભાઈ આપણે 7:35 થાય પછી આપણે નીકળીએ. પાણી ભરી આપી હાલ. તો આપણે પછી મળશું આપણે પપ્પા જ્યારે આવો ત્યારે. આજે છે પુલાવ, ચીઝ પુલાવ. વેદુભાઈ આવીને જમશે. અમે લોકો જમી લઈએ કેમ કે વેદુભાઈ તો 9:30 વાગે આવશે. કેવું છે પુલાવ? સારો છો? બેસી ગયા છે. અહીંયા છે 7:45 મારી ઘડિયાળ આગળ છે 15 મિનિટ. તો ચલો મારી ચાબી કાઢી છે મોદી જમી લઉં પછી મમ્મીને ફ્રી કરું. ત્યાં સુધી આ બધું સાફ બાફ કરી દઈએ ભાઈ. રસોઈ બસોઈ વાસણ ધોઈ કાઢીએ. તો પછી મમ્મી બહાર ગયા છે તો અમારા નાના સ્ટોર ઉપર. તો એ જમવા આવે પછી હું બધું કામ પતાવી દઉં એટલે એ જમવા આવે અને વેદુનું કાઢી લઈએ કેમ કે વેદુ અત્યારે જમીન જાય ને તો કહે છે મને વોમિટ જેવું થાય છે. એટલે એને કેરી અને આપી દીધું સુધારીને એટલે જમીન જેવું તો આવશે એટલે એને પછી એ વખતે એને જમવાનું આપી દઈશું. અમે બધાને ચીકુનો જ્યુસ બનાવી દઈશું. ચલો જમી લઈએ પછી મળીએ. આવી જાઓ ગરમા ગરમ ચા પીવા અને પુલાવ ખાવા. ચલો ફ્રેન્ડ વાગી ગયા છે કે સાયકલ લઈને આવે છે મોડું થઈ જાય એટલે એને લેવા આવશે. આવે એટલે તમે બતાવી તો ભાઈ હવે નીકળે છે લાસ્ટમાં. જો સાયકલ લઈને આવે થેલો અને સાયકલ લઈને આવે છે. પિક્ચરવાળી સાયકલ લઈને આવ્યા હતા. એ ઘરમાં સાયકલ મૂકવાની અને સાયકલ ઘરમાં ધોઈને મસ્ત કમ્પ્લીટ કરી મૂકી દીધી છે. બતાવજો. અને હવે આ વેદુભાઈ જમવા બેસે. ક્યાં બેસે જમવા? અહીંયા બેસ. જો સાયકલ ધોઈ કાઢી તો જોવા જેવું તો હવે આપણે વેદુભાઈ એમ કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરના. બાય બાય, ગુડ નાઇટ. બહારનું બી આપણે બતાવી દઈએ. જય સ્વામિનારાયણ. વેદુ બોલો ચલો ટાટા ગુડ નાઇટ. ચલો તો વેદુભાઈને હવે મોબાઈલ આપીએ ને આજ સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. બાય બાય.